મિત્રો આપણે કઠોળનું શાક તો જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તો બધા તમે મજામાં જ હોવો જોઈએ. તો જો આજ આપણે મોવા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં આપણે રસોડે આવી ગયા છીએ. તો આજ રસોડામાં શું શું મેન્યુ રહેવાનું છે એ તમને બતાવવાનું છે. ને માણા 1.5 થી 2 લાખ માણસો પ્રસાદ લઈ શકે. તો આપણે એ રસોડે આવી ગયા છીએ. તો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ચાલો બતાવી દે તમને ટોટલિંગ. મિત્રો આપણે રસોડે પૂગી ગયા છીએ ને આપણે પેલા મુહૂર્ત છે ને આપણે શાકથી ચાલુ કરીએ છીએ. તો જો મેનુમાં શાકની તો બટેટાની રહેવાની છે, તો એ પણ બતાવી દઉં મેં. તો જો આમાં શાક જ સડે છે. આ બધું ઊંધિયું છે. ને અહીંયા શેણા બફાઈ રહ્યા છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો જો અહીંયા આપણે ઓલા ભાઈઓ કંઈક લોટ મિક્સ કરે છે. ને અહીંયા છે ને ટોટલિંગ મસાલા છે શાકના, જોવો તમે. ને અહીંયા તેલના ડબ્બા પણ લાઈનમાં બધા પડ્યા છે. કેટલા ભક્તો કામ કરે છે. મિત્રો આપણે કઠોળનું શાક છે ને એની ગ્રેવી 4 થઈ રહી છે, તો એ પણ તમે જુઓ. ને જો આ બે ભાઈઓ આપણે હલાવી રહ્યા છે. મિત્રો અહીંયા તો તમને એવું લાગશે કે આ રીંગણાની માર્કેટ છે, પણ માર્કેટ નથી. આ છે ને રીંગણા બટેટાનું શાક બનાવવામાં આવે છે ને એમાં રીંગણા વપરાશ થાય છે. તો જુઓ તમે, રીંગણા કેટલા પડ્યા ને, એટલે એક ગાડી જેટલા રીંગણાનો ઢગલો પડ્યો છે. તો ચાલો હવે આગળ પણ જઈને તમને બીજું પણ બતાવી દઉં. અહીંયા તમને એમ લાગે વેચવાના છે, પણ વેચવાના નથી. આ રીંગણા આનું શાક બનશે. આ જો ટમેટા છે ને અહીંયા બીટ છે, આ સફેદ રીંગણા છે, આ મૂળા છે, આમાં મરચાં અને કાકડી ને ટોટલિંગ વસ્તુ છે આમાં. ને અહીંયા જો આ મરચાં એમ લાગે કે આ યાર્ડમાં છે, પણ યાર્ડમાં નથી મિત્રો. આ છે ને જ્યાં જમવાનું બનાવે ને અહીંયા એમાં કામ આવે છે. ટોટલિંગ વસ્તુ બતાવી છે, રીંગણા ટોટલિંગ વસ્તુ. હજી એક તમને બતાવવાનું બાકી રહી ગયું છે, એક સુરણ ને એવું બધું બાકી છે. એ કટિંગ છે, એ તમને પણ બતાવી દઈ. કટિંગ કરેલું છે, તો એ પણ તમે જોઈ લો ને તમને બધાને ખબર પડી જાય કે આજમાં મેન્યુ શું છે એ. તો ખાસ મિત્રો અમારા વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો યાર. તો અમારી મહેનત માટે એક તમે કોમેન્ટ કરી નાખજો. ને પછીનો વિડીયોમાં શું બનાવવું છે એ તમે કહી દેજો. તો ચાલો હવે હું તમને કટિંગ કરીને બધી વસ્તુ બતાવી દઉં. તો જો આ સુરણ છે, અહીંયા જો ભાજીનું કટિંગ છે. એમ લાગે કે તમને એમ લાગે કે આ શું છે બધી. તો જો આ મિત્રો વટાણા છે. મિત્રો અહીંયા અંદર આવો ને એટલે તમને એમ થાય કે આ બધું શું છે, પણ અહીંયા આપણે એકલ કામ કરતી બંધ થઈ જાય છે. એટલું બધું કામ ચાલુ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અડદીઓ બને છે. તો હવે પછી આપણે લાગત બનવાનું ચાલુ છે. તો આપણે એના પણ આગળ જઈએ ને એનો અહીંયા ટોટલિંગ મસાલો ને એવું બધું છે, બને છે લોટ ને. તો જો અહીંયા પણ બને છે. તો કેવું પણ બની રહ્યું છે તમને બતાવું. આપણા પિન્ટુભાઈએ કીધું એમાં સવારનો નાસ્તામાં સેવ ખમણ રહેવાના છે આજમાં. તો અત્યારે જો કેટલું બધું કામ ચાલુ છે અહીંયાથી. મિત્રો અહીંયા ટોપ છે ને કવડા કવડા છે. જો તમે અહીંયા કમસે કમ એક ટોપમાં છે ને મારા અંદાજે 20 જણાનું 20,000 માણસોનું જમાઈ આમાં રંધાઈ જતું છે. તો એવા તો અહીંયા કેટલાય ટોપ છે જુઓ તમે લાનમાં. તો ચાલો મિત્રો આગળ જઈએ.
મિત્રો અહીંયા ડીશું પણ આપણે કેટલી ખમણની 4 થઈ રહી છે, તો એ પણ તમે જોઈ શકો છો. અહીંયા લાગે બહુ ઝાઝું એમ તો કામ ચાલુ છે. મિત્રો આ ભાઈઓ છે ને અહીંયા જો આપણે ખમણનું કટિંગ કરે છે, તો એ પણ તમે જુઓ. ને અહીંયા ઓલા દાદા છે એ ખમણ ઉપર તેલ લગાવે છે, ઘી છે, તો એ પણ તમે જુઓ. ને કામ બહુ મોટા પાયે ચાલુ છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આગળ પણ જઈએ, હજી તમને ઘણું બધું બતાવવાનું છે. અહીંયા ખમણની કટિંગ થાય ને એની બાજુમાંથી એક જે ચટણી બનવાનું ચાલુ છે, જુઓ તમે ત્યારે. આ છે ને ખમણ વઘારવાનો મસાલો છે, તો લવિંગ બાદિયા ને એવું બધું છે. મિત્રો આ ઠેલિયું શેની પીડી છે એ તો તમને ખબર હશે, ને ખબર હોય તો કમેન્ટમાં લખી દેજો કે આનો લોટ છે એમ. તો હાલો, એ છે ને એ મારો અંદાજ એવું કહે છે કે ભજીયાની ઓલી હોય એવું લાગે છે. તો જો અહીંયા મસાલો પણ છે, એ ભજીયા બનવાનું ચાલુ છે, જુઓ તમે. એ પણ 4 પણ થઈ ગયેલા છે, ને અહીંયા 4 થાય છે. રસોડાની અંદર છે ને અત્યારે 1 થી 1.5 લાખ માણસો પ્રસાદી લઈ છે, એની અત્યારે રોટલી બનવાનું ચાલુ છે, તો એ પણ તમને બતાવી દઈએ. તો મિત્રો હવે આગળ જઈને જો આપણે રોટલી 4 થઈ ગઈ છે, તો આ જો ટોપના ટોપ ભરાઈ જશે, તો કામ બધું ચાલુ જ છે મિત્રો. તો હવે આ ચાલો આગળ જઈએ. એ કરે કેટલા બધા ભક્તો કામ કરી રહ્યા છે. અહીંયા મિશન છે. અહીંયા ઓટોમેટિક ગુંડલા બની રહ્યા છે. ભાઈઓ તેલવાળી રોટલી કરી રહ્યા છે. બહુ કામ બહુ સરસ ચાલુ છે મિત્રો. અહીંયા છે ને ભાત બફાઈ રહ્યા છે. ભાઈ આપણે પાણી કાઢે છે, ને અહીંયા ભાતના છે ને એકરે 5 થી 6 એકરે ઓલામાં બફાઈ રહ્યા છે. તમને એમ લાગે આ ભાઈ કેમ આવે, પણ એ ભાઈ છે ને એ આપણે એરે છે, વિડીયો બનાવે છે. મિત્રો અત્યારે છે ને આપણે મારી જેવડા ટોપ છે અત્યારે, તો એમાં ડાર બની રહી છે. તો આ ટોપમાં છે ને કમસે કમ 20,000 માણસો જમી લે એટલી ડારનો ટોપ મોટો છે. 20,000 તો ફાઇનલ જમી લે એવા 1-2 ટોપ ચાલુ છે બનવાની ડાર. મિત્રો આ તો તમે હવે ટોટલિંગ વસ્તુ રસોઈ જોઈ છે, તો એક એના માટે લાઈક કરી નાખજો. અને તો હવે સીધા આપણે કોઠા રૂમમાં આવી ગયા છીએ. તો પણ એ અહીંયા કેવો બધો ટોક બધો સામાન પડ્યો છે, તો એ પણ તમને બતાવી દો. તો ચાલો બધા કન્ટિન્યુ રહેજો બધા. તો મિત્રો અહીંયા જો બટરની પાવ છે, આ બધું પાવભાજી માટેનો સામાન છે મિત્રો. અહીંયા લોટની થેલીઓનો એમ લાગે, તમને એમ લાગે કે આ બધું વેચવાનું છે, વેચવાનું નથી, આ જમવા માટેનો બધો સામાન છે. તેલના ડબ્બા જોઈ શકો. એ પાછું સૂર્યમુખીનું તેલ, પાણીના કેન.
અને ઘી કયો. તો આ પણ જોવો તમે કેટલો ટોપ ડબ્બાના ડબ્બા પીડા છે. આ ખાંડના કટ્ટા છે એ પણ એટલા છે. બોલે છે બહુ મોટા ભાઈ છે બધું ગોડાઉનની. આ બધા છે ને ઘઉંનો લોટ છે. પછી હવે જઈએ આગળ રવો. રવો એટલે આપણે ગુજરાતી ભાષામાં કણકો કહીએ આપણે તો, ને રવો કહીએ છીએ બધા. તો જો આ લોટ છે ને આ બધી છે તુવેરની દાળ. આ છે બધા ચોખા. તો આના ભાતે બને ચોખાઈ બને ને ડાયર ભાતમાં હાલે છે. એ આ છે. તો હજી એક મિત્રો બાકી છે તો એ બહુ જાય. તો આ બધું છે બધું કઠોળ. અહીંયા જો પાવ ને એવું છે બધું. આ વસ્તુ તો તમને બધાને ભાવતી જ છે. તો આ છે મિત્રો લાડુ. તો અહીંયા બહુ લાખોની સંખ્યામાં માણસો પ્રસાદ લઈ કે એટલા લાડુ છે. ને આ અહીંયા છે મોહન થાળ કટિંગ સાથે. જુઓ તમે આ મિત્રો. હવે આ બાજુ જાય આપણે છે ફરારી સેવડો. તો અહીંયા સેવડો છે, ગાંઠિયા છે, અહીંયા ગાંઠિયા છે. મિત્રો આ છે દૂધની ગાડી. આખું ટોર જ આવેલું છે એ પણ તમે જોઈ શકો છો. ને આજે એમાં કીધું એમ કે નાસ્તામાં શું રહેવાનું છે એ આ એના માટે દૂધ છે અમૂલ ગોલ્ડ. તો મિત્રો આજનું મેનુ શું રહેવાનું છે તે તમને જણાવી દઉં. સુરેશભાઈનું આજનું મેનુ જણાવી દેજો ને જરા. મવા સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. આજનું મેનુ છે અમારું સવારનું સેવ ખમણી, તળેલા મરચાં, ઉગળ્યું દૂધ. બપોરનું મેનુ છે મોતીસૂર લાડુ, મગજના ચકતા, સ્વામિનારાયણ સ્પેશિયલ રોટલી, રીંગણા બટેકાનું શાક, કઠોળમાં વાલનું શાક, કચુંબર, દાળ ભાત ને છાશ. આજે 40,000 થી 50,000 માણસની 50,000 થી પ્લસ માણસની રસોઈ બનાવેલી છે બપોરના મેનુ. સાંજનું શું મેનુ રહેવાનું છે? સાંજના મેનામાં ભાખરી, સેવ ટમેટાનું શાક, રાયતા, મરચાં, કઢી, ખીચડી અને છાશ. જય સ્વામી. જય સ્વામી. તો મિત્રો આ હતી પૂર્ણ રસોડાની માહિતી. તો આની મેન્યુ શું રહેવાની છે એ તો તમને ટોટલિંગ વસ્તુ કહી જ દીધી છે. તો મિત્રો તમે અમારો વિડીયો તમને કેવો લાગે એ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરીને અમારો વિડીયો કોમેન્ટમાં કહી દેજો. મિત્રો આ તમને ગૌતમભાઈએ સંપૂર્ણ રસોડાની માહિતી આપી. તો વિડીયો તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દો. મિત્રો સાથે શેર કરી દેજો અને લાઈક કરી દેજો.